ગુતાના વ્યવહારની દેવી મારી મેલડી તને બોલાવું લીલે બેઠી મારી ગુતાની મેલડી જેથી લીમડે ઓલું જગત મારી ઓલું જગત મારી મેલડી તને હાથ જોડે રાજાની વાહ ક્યાં બાત એક 201 રૂપિયા આપી મારી ભંગડા વાળી મારા દાદા વાલા પરમારની મેલડીને વધાવે મારી વાલા પરમારની મેલડી જાજુ દિન કામ ધંધાની માલિકો ચાર હાથનો સાયો રાખે બાપ રાગને મારી ટપોરલ નાગણી મારા દાદા જગલાના વ્યવહારની દેવી તને બોલાવું રે એકદી મધરી રાતનો ગજરો બને મારી મન જગા રાજાની હવા વેતની નાગણીને કોણ યાદ કરી મારી કોણે કર્યો ટપોરો મન મધરી રાત મને કોણે ટપોરો માર્યો મારી નાય પણ ઈ મારી મેરડી આવતી હોય પણ કેવી બાપ એ માની મધુકર મોરલી વાગી માની મધુકર મોરલી વાગી પાટે ઝીણે ઝીણે ઘોઘરે વાગી પાટે ઝીણે 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 ઘોઘરે વાગી મારી મેલડી રમવા આવ્યા મારી મેલડી રમવા આવ્યા જગમાલા એ તારા પાવાના રાગ માર મોરે તારા વેણાના રાગ માર સુરાનર ને કોણ શીખવે રણે ચડાની બાપા રીત માથા માથા એ પડે જેના મેદાનમાં હે બોલા દડ જેના ધીંગાણા કરે જાય ધીંગાણા
મારા અખાડાનો જોગી આવતો હોય બાપ હે મારા ફૂફાલનો બાવો આવતો હોય બાપ એ મારા જોગીડાને રમાડવો હોય પણ કેવો બાપ એ જૂનાનો જોગી બાવો જૂનાનો જોગી જો આજ મારો બાવલિયો રે જૂનાનો જોગી બાવો ગાંજાનો લેરી જોગી ગાંજાનો લેરી આજ મારો બાવલિયો રે ગાંજાનો લેરી જોગી ધોણા રે તાપે જો આજ મારો બાવલિયો રે ધોણા રે તાપે જો એ ધોણા તો ખાવા જોગી આ મેલડી હા ધોણા તો ખાવા હો જોગી બાવલી આયે ધોણા તો ખાવા જો ઓલે ઓમ નમો નારાયણ નમો નારાયણ ઓલે આવા આ રે 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 આ રે 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 જોઈ મારી ઉગતાના ઝંડાની દેવી રી 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 એક દી મારા કળાયેલ મોરલા તને કોણ બનાવે મનસુખુઆ વાહન ને જગમાલ નાની નાની ઉંમરના ભૂવા આવડા આવડા બાબો જેના બાળપણની માલિકો જેના માવતર મરી ગયા હોય કાકા કુટુંબ કોઈ નંબરે બાપ તેજી મધરી રાજે ટપોરો કરે જેના મામા મોહાર નંબરે જેના મામા મોહાર નંબરે મારી ના એમાં કોઈ અમારી માથે સંકટ આવે અમારી માથે કોઈ દુઃખ આવે તેથી અમારો ધણી કોઈ બને ખરા તેથી મારો દાદા હિરિયાના વ્યવહારની દેવી મારી માતા લાસુડીના પોકારની દેવી મારી રાણકી કડોયના અખંડ દીવડાની દેવી આવી એ મારો હાડિયા જગમાલિયા બાપ ઉપાધિ ઘરમાં મારા દીકરા બધા કોઈ દોયલી વેળા આવે કોઈ દોયલો સમય આવે તેથી આ વહાણિયા તારા હાથની માલિકો રા ડબર ડાક રાખ અને મારા જગમાલિયા તારા હાથની માલિકો રા મારો જોરિયો પાવો રાખ પાવે મારી આ જંતર અમને વગાડતા આવડે નહીં કોઈ મંતર અમને મારતા આવડે નહીં પણ અમારે કરવું હું બાપ
તેથી મારી ગેલડી મેલડી મારી પાવાની દેવી મારા ખવડિયાના કર ભાગલાની મારી ઉગતાના જડાની દેવી આવી વીરી જા અને એવી મારી મેલડી મારી પાવાની દેવી આવે પણ કેવી બાપ એ તારો પાવો વગાડ જગમાલા તારો વેણ વગાડ જગમાલા તારા પાવના રાગ માર મોરે તારા વેણના રાગ માર મો તારા પાવના સુર માર મોરે તારા વેણના સુર માર મોરે પાવાની દેવી બોલાય બાપ તારો પાવો વગાડ જગમાલા રે તારો વેણો વગાડ જગમાલા રે મારી ચામુંડા બોલાય બાપ મારી સોટીલા મોદરની મારી સાંભળ આવ્યા હે બાપણ કે બાપ એ કારિયા ભીલને બોલે બંધાણા એ કારિયા ભીલના બોલે બંધાણા દીધા દરિયાના દાનમાં મારી દીધા દરિયાના દાનમાં અરે મારા કારિયા અરે મારા દીકરા રોતો સાનો રે સુરવીરા રમવા આવ્યા રે મારા સુરવીરા રમવા આવ્યા એ મારા સુરવીરા રમવા આવ્યા રે દાદા સુરવીરા રમવા આવ્યા સુરા ના નારી લઈ આવ્યા દાદા દાદા ના નારી લઈ આવ્યા
વાલા લાગા દાદા વાલા લાગા રાણા ભોયરા વાલા લાગા એ વાલા લાગા દાદા વાલા લાગા અડધિકારા વાલા લાગા એ રે 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 મારા માયના માયના મંડાણની દેવી એક ઉગતા બોરની બેલી માના નામ ઉપર 200 રૂપિયા દઈ મારી ભગવતીનો માંડવો વધાવી મારી ભગવતી અને જહાજો દે 4 હાથની સાંય રાખે હાલો મારી મોગલ માતું દીવો ધણી અને મારી મોગલ માને બાબા પણ આજા એ દાદા મારી મોગલ સુખિયા રાખજે એ મારી મોગલ દેવનો જે દે પ્રતાપ એવી મારી મોગલ આવે પણ કેવી બાપ એ માડી આવે 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 એ મોગલ આવે એ નવરાત રમવા કેવા કેવા વેશે રે માડી મોગલ કેવા કેવા વેશે માં મોગલ આવે નવરાસ રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે માં એ તારે હાથે એમના કળા જણું બે એ મારે લડો મોકળેલા વેરે માડી એ મારે લડો મોકળેલા મે મોગલ આવે એ નવરાત રમવા કેવા કેવા વેશે રે માડી એ મારે કેવા કેવા વેશે એવો મારો દાદો પીપળી રમતો આવ્યો પણ જો બાપ એ મારી જાહલ નો જાયો રમાર એ મારી જાહલ નો જાયો રમાર
દાદા વાદી વાદી માનસંગની દેવી એક દી મારી વાદી ના કડિયાની દેવી રી એક દી મારી ટપોરલ નાગણી મારી મેલડી મારી ટપોરલ નાગણી મારી મેલડી તને બોલાવું રે એક દી મારો દાદા વાદી માનસંગની કમાણ્યું તને બોલાવું મારા દાદા વાદી માનસંગની કમાયું તને બોલાવું રે આ તો મારી કોઈ લાલવાદી એ કોઈ ફૂલવાદી ડાયે તન કંડિયામાં નાખી મારી તન કંડિયામાં નાખી મારી મેરડી રે અને કાતક બાપ કોઈ ઓલી રોમા વાદળી આવી મારી મેલડી મારી ભવાની દેવી નો કંડિયો લઈ આલી નીકળી હોય બાપ દેવીને પશુ પર વાતનો કોર થયો કદાચ દેવીને કડવો શબ્દ કહી ને બાપ એટલે દેવી છે ને બાપ છોટી જાય મારી ના દો પણ કાતો કે મારી મેલડી કાતો કે તારામાં ફેર હોય કાતો કે મારી દિલપિયામાં કાતો કે તારા દિલપિયામાં કાક ફેર પડી ગયો હોય અને કાતો બાપ મારા માનસંગવાદીની આજ કદાચ કાતો કમાઈમાં ફેર પડ્યો હોય નકા મારી મેરડીને હાલ કહું અને હવા વેતની નાગણી નો બને ને એ તેવી તો મારી ભગવતી નો કહેવાય બાપ
એ જગમાલિયા મને પાવાની દેવીનો ઓટો આવ્યો એ મારા વાલા એ મારા વાલા એ મારા વાલા ના દેવી આમાં મારી દેવી 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 જૂનાનો જોગી બાબો જૂનાનો જોગી રે જૂનાનો જોગી બાબો જૂનાનો જોગી રે જૂનાનો જોગી જૂનાનો જોગી બાબો જૂનાનો જોગી રે જૂનાનો જોગી બાબો જૂનાનો જોગી રે અલગ જગાવે બાબો અલગ જગાવે રે જૂનાનો જોગી બાબો જૂનાનો જોગી રે અગોરી રમ્યા મારો યગોરી રમે રે વાજી રે કંડિયાનો યગોરી રમે રે આજ મારી ભગવતી રમવા આવ્યા પણ કેવી બાપ આ મારી હા એ સુટેલ માડી રમે એ જાજડી વાડી રમે એ સુટેલ માડી રમે જાજડી વાડી રમે માં વારી રમે અગડી વારી રમે રે સુડેલ માડી રમે રે અગડી વારી રમે રે સુડેલ માડી રમે રે વાલા લાગે ભાઈ ને વાલા લાગે આજ મારી સુડેલ મને લાડ લડાવા બે કડીની માલિક વર કેવી રીતે બાપ કારી રે લાય નો કાપડું બાઈને કારી રે બાઈને કારી રે બાઈને કારી રે લાય નો કાપડું મારી આય સુડેલ ને જોશે મારી આય સુડેલ ને જોશે હા બાઈને ભગના શણગાર જોશે મારી સુડેલ માને જોશે મારી સુડેલ માને જોશે હાલો વાલા લાગે દાદા વાલા લાગે અખાડાના જોગી વાલા લાગે આવેલો આઈ બેલડી રમા એ રમવા દે જોઈએ
દાદા આવ્યા પણ કેવો બાપ ડાક કલાકડ વાગે તારી નોર કલાકડ વાગે તારી ડાક કલાકડ વાગે તારી નોર કલાકડ વાગે એ તવા માડા બેલ ના વડા ના વકાર જો હે તવા માડા બેલ ના વડા ના વકાર જો એ ઢોકડીઓ જોવાને આવે નંસૈયાના રૂપ જો ઢોકડીઓ જોવાને આવે નંસૈયાના રૂપ જો छोटी लाठी सावड़ी आवे धोड़ा धाबड़ वारी जो हे छोटी लाठी सावड़ी आवे धोड़ा धाबड़ वारी ए भावागती गाड़ी आवे खाड़ा कपड़ धारी जो हे भावागती गाड़ी आवे खाड़ा कपड़ धारी ए सिया तेरा नोर करीने हेडा में मारो जो सिया तेरा नोर करीने हेडा में मारो जो મારી પાવાના મારી રામનાથ પરાના જુગ જાળવાની દેવી મારી મેલડી રી જાગને મારી રામનાથ પરાના દુઃખ જાળવાની દેવી મારી મહાની રારા અને બાપ આપણે એવું ન સમજવું કે દેવી આપણી પાસે જ ઉતરતી હોય બાપ હો. મારી દેવીને તો છે ને બાપ મારી મહાણીને તો ગાંડા ગમે બાપ હે કમાઈ વાળાને ન બતાવી આ ગાંડાને બતાવે બાપ આ મેરડી છે એવી મારી મેરડી હવે બન ગઈ બાપ એ મના તાવા ચડે પર પાતરે મેલડી જગમાયા એ માના તાવા ચડે પર ભાત બ્યાલડી જોગ માયા તાવા ચડે પર પાતરે મેલડી જોગ માયા માવ બોલાય મારી મહાની બોલાય બાપ આ દાદા તારો ફોટો એ ફોટામાં ઢીલડી જોડો એ દાદા મને દર્શન આપો એ જેવો ઉનાળાનો તડકો એવો દાદા તારો પરજો મારા મીઠા મેરા મણની ગુંજડી
મારા દાદા યાલા પરમાર ના વ્યવહાર ના દેવતન બોલાવું ખીમાણી રે રાગને મરયાલા પરમાર તન ગુગર નો ગાંઠિયો કોઈ તેલ નો તરસ્યો દીધો હોય અત્યારે બધા ખીમડિયા દાદા ને ઓળખે આ મારી મેરડી હા મહાણી હા એ મારો ખીમ મહાણી રમે રે મારો ખીમ મહાણી રમા કાર્યકારમાં પેરી અડી રે આખરી રમા પેરી અડી રે આખરી રમા આવ અમારે એક ભાઈ ને મોજ આવી જાય માખાડો વાળા સુનિલ માના નામ ઉપર 101 રૂપિયા દેન મારી ભગવતી નો માંડવો વધાયો મારી ભગવતી ને જાજે બે ચાર આ બોલ્યો એ મારો નગરી દેવતા રમા મારો નગરી દેવતા રમા ગુણ બહુ હલા લાગે અમારા એક ભાઈ ને મોજ આવી જાય 201 રૂપિયા દઈ મારી ભગવતી માં મેરડી નો માંડવો વધાવે મારી ભગવતી ને જાજો દેવા મારા દાદા માંડિયાનો વાલો વિહામો દેવી એક દી મારા વાલા એ મારા વાલા નો વિહામો દેવી દેવી દેવી
પાણા નામ ડાળની દેવી દેવી મારા દાદા માંડિયાના હળદણ પાણા નામ ડાળની દેવી રાજકોટની માલિકો એમ કહેવાય કે રાજકોટની બાજુમાં પંખીના માળા જેવું એવું ખેડી ગામ બાપ હે મારા દાદા માંડિયાને બાળપણની માલિકો લાગી મારી મેલડીના નામની વદગી લાગી મારી બાપ એના ભાઈઓ ખૂટા હોય જેના ભાઈઓ ખૂટા હોય જેનું કુટુંબ ખૂટું હોય જેના બાળપણની માલિકો માવતર મરી ગયા હોય નાના નાની ઉંમર હોય બાળપણની માલિકો માવતર મરી જાય ને બાપ ભાઈઓ છે ને ભાઈઓ જતારો કરે બાપ હે તેદી મારો દાદો માંડ્યો કે એ ધરતી માથે એ મળી આભના સીમાડ મન માંડિયા ને કોણ ધણી થાય દાદા માંડ્યા ને દી જાય તો રાત નથી જાતી રાત જાય તો દી નથી જાતો બાબે દુબળાય ચારે બાજુ આટો લઈ ઊભી રહી ગઈ મરી નાચ મારો દાદો માંડ્યો કે હે મારી બાપ મારો જહદર ના શોખ ની દેવી મારી પીપરા વાળી બાપ નાના બેલી મારા માવતર બૈરા મારા દાદા માંડિયાની દેવી તેરી બાપ ધરતી ની માલિકો મારા માંડિયાનો ધણી કોણ થાય બાપ અને તેદી મારી મનસુખ બુઆ મારી પીપરા વાળી મારી જહદર ના શોખ ની દેવી કે કહે મારા માંડિયા બાપ માંડિયા તારા જહદર ના શોખ ની દેવી બોલું પીપરા વાળી મેલડી બોલું તારામાં તેવડ હોય તારામાં સતાવ હોય એટલો રોડ માં આપી લે બાપ એક દી મારા દાદા માંડિયા માંગને ગામને કરા માંગને તેથી મારા દાદા માંડિયાએ મારી મેલડી આગળ ભૂખ સિવાય બીજું કઈ નથી માંગ્યું મારી ના જો અત્યારે માતાજીનો બાના દારિયા એ ધૂણમાં બેઠો હોય તો માતાજીને કહે કે મારી ધંધો હાલતો નથી 100 મહિનાથી ધંધો હાલે એવું કઈ કર માડી પણ જેદી આપણા ગેઢિયા પાસે આવી દેવી જેદી સન્મુખ પડદે વાતો કરતી હતી ને તેથી ગેઢી આવે કુટુંબની માથે 4 હાથનો સાયો રાખવા સિવાય બીજું કઈ માંગ્યું નથી મારી ના જો મારા દાદા માંડિયાની દેવી મારી વસતી કડવા લીબડા જેવી મારી વસતી ના બોયલા હું મારી વસતી ના બોયલા મુજાતી નહીં ભૂવો છે ને ભૂવાને કદાચ વસ્તીની માલિક હોય મારે જેવો કોઈ ગાંડો માણા હોય તો ભૂવાને ગાયર દઈ લે વધીને મારી લે બાપ ખરેખર ભુવાની માલિકો જો ભુવાપણી હોય ને તો એ વસ્તી સામું વેર ન રાખવું જોઈએ દેવીને કેવું જોઈએ ગાય મારી મારી વસ્તી કડવા લીમડા જેવી છે એના બોયલા સામું જોતી નહીં બાપ તેરે બાપ તેરે દેવી મધરાતે મોરલો બને બાપ અને તેરે પડતે વાતો કહીડી અરે માનતી હતી એમ નામ નહોતી માનતી બાપો
અત્યારે વસ્તીની માલિકો કોઈક દુબળો માણા હોય, દુબળું ઘર હોય, એને ભુવા દાદાને કે અમારી સપટી નાખી દો ને તો ભુવો 3 ડગલા આગો હાલે. એની કામ નથી બાપ, એને પડદે વાતું કોઈ દી ન થાય બાપ. પણ કઈક મારા દાદા માંડિયા આયે મારી મેલડીની વાહે, મારી મેલડીની વાહે હાડના કાંગસા કર્યા હોય. મેં તો એવું સાંભળ્યું છે કે મારા દાદા માંડિયાને જેથી એમ કહેવાય કે ટક સાંડી જતા હતા ને બાપ, તેની મનની માલિકો એ તેદી ઝૂંપડાની માલિકો રે બેઠો બેઠો મારી મેલડીને વાલ કરતો જદી ટક સાંડી જાય ને તેથી મારો દાદો માંડિયો મારી મેરડીને કે કાંઈ વાંધો નહીં, મારી તારું તું એમ રાજી હશ બાપ. પણ તેદી જેથી સમય બંધાણો, જેથી એની કડી બંધાણી ને મનસુખ બુઆ, તેથી માંડા દાદા આગળ મારી મેરડી આપો આપ આવીને ઉભી રહે કે હે મારા માંડિયા બાપ, આજે ભૂખો હુવાડું તને ભોયા પથારી કરાવું. મારો દીકરા તને આજ મારી મેરડી થી માયા છૂટે ને એટલે તને મેરડીએ મેં તને ભૂખે દીધી, તને કાંટામાં થઈ હુવાડ્યો. તારા શરીરની માલિકો રક્ત પિત્ત જેવા રોગ કાઢ્યા, તોય તે મને મેરડીને નો મૂકી ને. એટલે મારા દીકરા હવે હું મેરડી તને નિહાલ કરવા આવી છું બાપ. હે અને તેથી મારા દાદા માંડિયાની મેરડી આવે પણ કેવી બાપ, એ દૂધ પીલે બગલા, એ દૂધ પીલે બગલા રે રે બગલાની દેવી રે જાણદાની દેવી રે અનકો લાવો, મારી દેવી હોય તો મારી સંદણ લાવો માં. તારી દેવી આવું, તારી દેવી આવું, તારા બોયલા પારું, તારા બોયલા પારું માં. તારી વારે આવું, તારા વિઘ્ન હેરું, તારી વારે આવું રે. અને બાપ દેવી તો છે ને ભાવ સંજણ છે બાબો. જોજે જોજે મારા ભુવા મને બેલડી ને નો ગમે, મને બેલડી ને નો ગમે એવા કામ કરતો નહીં ભાવ. જેથી દેવી દેવા ઉતરે ને તેથી જગતના ચોક ને માલિકો કોઈની સત્તા નથી, ત્યાં કોઈ આડું રહી જાય બાબે.
આજે અહીંયા કદાચ આ બે માણા બેઠા ને, પશુ પ્રભાતનો બોર થયો રાજા કરણની બેડા થાય, પણ ખરેખર કદાચ આપણી દેવી માથે ભાવ હોય ને અને દેવી સામે સુરતા માંડો અને જો દેવી કદાચ હાબે હોબે નો દેખાય ને બાપ, તો જગતના ચોકની માલિકો આ નવરંગો માંડવો રહ્યો ને બાપ, મારી ભગવતી માંડવો લાજે બાપો, લાજે બાપો. બાપ વિશીની પીડા જેને વિશી કરી હોય ને એને ખબર હોય મારી નાય તો, અને જે દેવગતિની માલિકો હાલતા હોય અને જેને દેવનું દુઃખ લાગે ને, જેની દેવી દુખી હોય ને બાપ, એ ભૂવો ભટ્ટની માલિકો બેઠો બેઠો રુદન કરતો કહે મારી બા, એ મારી મેરડી બાપ, બતાય બતાય મને તારું દુઃખ બતાય બાપ. હે અત્યારે સમય એવો પૈસા મળે પૈસા આવી જાય ને એટલે દેવી ભૂલાઈ જાય, દેવીનું દુઃખ ભૂલાઈ જાય બાપ. દુઃખ પડે ત્યારે દેવી આગળ જાય, દેવી દુઃખ ભાંગી નાખે એટલે દેવીની બોલી ભૂલી જાય, દેવીનો શબ્દ ભૂલી જાય બાપ. હું અત્યારે મારી આ ખાય છે, બાકી એકવાર પૈસાને પાટું મારો ધરતીની માથે કદાચ જો 500 ગાઉ માથે જાઓ અને કદાચ જો કોઈને કડવો કાંટો લાગવા દે ને બાપ, તેથી આજીવન ડાક વગાડવાનું બંધ કરી દો. ભલા ભલા આ મારી મેરડી છે બાબો. તને કોણ મનાવે એ તને કોણ સમજાવે, મારી ટપોરલ નાગણી તને કોણ મનાવે. તને સમજાવા વાળા, તને મનાવા વાળા, તને મનાવા વાળા, તને સમજાવા વાળા, મારા ગઈડિયા ધરતીની માલિકો ને ઢપડિયા. ડાક વગાડવું ગાવું એ રોહિતનો વિષય છે મનસુખ ભુવા. દરરોજ આવું ગવાતું નથી, દરરોજ આવું રોવાતું નથી, દરરોજ આવું વગાડાતું નથી બાપે. પણ બાપ આ જગતના ચોકની માલિકો કાં તો કોઈ મનસુખિયાનો હકું થઈ નથી એવું મરીને તો, કાં તો કઈ મારી મકવાણાની ચામુંડાના હગા થઈને આવ્યા છું, કાં તો મારા દાદા ભોજા મકવાણાની મેરડીના હગા થઈને આવ્યા છું, મારા દાદા ભાણિયાની મેરડીના હગા થઈને આવ્યા છું બાપે. અને બાપ આ માંડવાનું કદાચ પ્રમાણ જોતું હોય, નિશાન જોતું હોય, આ સમયે કદાચ કોઈ મનોમન કદાચ જો કદાચ મારી ભગવતીને યાદ કરે અને કદાચ જો પૂરું પાડતા પાછી પડે ને બાપ, તેથી મારા ગઈડાને ગોઈડા લાઈટ કાલા દે બાપ, લાઈટ કાલા દે બાપ. જોજે 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 મારી દેવી, એક દીના સમયની માલિકો મારી વસતીની અંદર કવારે વાજતી નહીં. અને બાપ મારા ભોજા મકવાણાની મેરડી, મારા દાદા ભાણિયાના વ્યવહારની દેવી, મારા દાદા માડિયાના વ્યવહારની દેવી બાપે. ઈ મકવાણાની વસ્તીને કે મારી વસ્તી બાપ, મારી વસ્તી બાપ. આજ એક માળાના મોતીડા બની જાવ સાહેબ અને એક દોરાની માલિકો ઢળો ધડ પોડવાઈ જાવ અને જો કુટુંબ કબીલાની માલિકો કદાચ ઉનો આ બાવા દઉં ને બાપ,
એ તેની ધરતીની માલિકો મને મેલડીને ખાધેલા હરામ પડે બાપ. વાર વાર મારા વડવાના એકદી ધર્મની દેવી એ મારા દાદા ના ભોજા બાપાના એક દેવી ના વટાવને વાર વાર મારા મનના મારી દેવી એકદી માદળી જા એ મારી હયાની નાડીઓ મારી મ્યાલડે તને બે ઘડી મનાવું મારે ધન ખૂટે મારે માયા ખૂટી જાય પણ સાહેબ આ ભુવા એમને નથી થવાતું. સુનિલભાઈ ભુવાઈ એમ નામ નથી થવાતું ગરીબની જ માતા હોય. હે ગરીબીઓ હોય ને એ મારી દેવી મેરડીને વાલો લાગે બાપ. સાંભળને મારા મનસુખિયા મારા રાહુલિયા મારી દેવી મેલડીની વાતો હાય બાપ. એ બોલો હોશિયારો ને ટકોરો કરવાનો મારી મેલડે તને વધાડા હોય નહીં. આ માયા જોતી નથી. હે સુનિલભાઈ અમારા રાવણદેવ ગાય છે કે માયા જોતી નથી મિલકત જોતી નથી પણ ઘણા એનો અર્થનો અનર્થ કરી નાખ્યો. સુનિલભાઈ હા હે ઘણા એવું કે રાવણદેવ માયા જોતી નથી ને મૂડી જોતી નથી તો આપણે રાતના ઉજાગરા શું કામ કરવા જોઈએ. હા સાચી વાત. પણ સાહેબ અમે નહીં જઈએ આ દેવ ખોરિયાની માલિકો આવે અને આવો કુટુંબ કબીલો બેઠો હોય ને માતાજી પાસે પગે લાગવા આવે એમાં મારા જેવાય ઘણા આવે ભાઈ. મારે હે માડે મને ફલાણી જગ્યાએ મકાન લેવડાવી દે ફલાણી જગ્યાએ ઢીકડું લેવડાવી દે તો હું મેલડી તને હવામાનનો તાવો કરીશ કે હવામાનનું આ કરીશ. કાય એમ કે ઓલું ખેતર મને લેવડાવી દે તો હું તને તારો માંડવો કરીશ. અને તઈએ મેરડી એમ કે સાહેબ માયા જોતી નથી મિલકત જોતી નથી મારી માથે વિશ્વાસ રાખીને મારી પાસે આવીને માંગવાનું માંગ. હા હે સાહેબ કરમથી મોટો કોઈ વસ્તુ નથી. ભાગથી મોટું કોઈ નથી. અને પણ દેવ પાસે મગાય કેવું મગાય મારી આમ જો મારા ઘરની માલિકો એક 8 વર્ષનો દીકરો અને જેને આમ જો મારી કેન્સર જેવું રોગ છે મારી દેવી મેરડે તું એને મટાડી દે બાપ. હે આવું દેવી પાસે માંગો. અને તેથી હું એવું કહું વગર ડોકરાનો ડોક્ટર બની અને કદાચ દવાખાનાના પગથિયા ચડી અને હામે ઊભી ન રહી જાય ને તો મારી માંડા સાસિયાની મારી ભોજા બાબા મકવાણાની મેલડી નો કહેવાય બાપ. મેલડી નો કહેવાય બાપ.
મારા જીવતાનો મારી દેવી જાનયો બના એ મારા મુવાનો ને મારી દેવી ની આલડે કાંધીઓ બની જાય મનેશભાઈ જીવતાનો તો જાનૈયો બને પણ ખેડીની માલિકોર જેથી મારા દાદા માંડિયાની આમ જો નનામી નીકળીને મારા દાદા માંડિયાની નનામી નીકળીને સુનિલભાઈ મેં તો એવું હામરું ખાવા વેતની નાગણે બને મારી મેરડી મોર આયલી જાતી હતી બાપ સાચો અને જે ભુવાએ સુનિલભાઈ જે ભુવાએ દેવીની કમાણી કરી છે દેવીની વાહે હાડ હોયમાં છે ને એના દેવીએ નામ અમર કરી દીધા છે ભાઈઓ આજ આપણે માંડવાની માલિક પર બેઠા મેરડી કેની કે ભોજા બાપા મકવાણાની મેરડી મેરડી પેલા જો ભોજા બાપાનું નામ લેવાતું હોય મેરડી પેલા જો માંડા બાપાના નામ લેવાતા હોય ને તો વિચાર કરો સાહેબ એની કમાણી કેવી છે એને કેવા દેવની વાય હાડ હોયમાં હોય અને ઈ મેરડી રમવા આવે ભાઈ કેવી આવે માંડિયાની મેરડી રમે રે મારે ભોજા બાપાની મેરડી રમે દાદા ભોજાની મેલડી રમા રે દાદા માડાની મેલડી રમા જાગને મારા સૂર્યના હે મારા સૂર્યના મુખના તને બોલાવું બોલે જાગને મારા વગર ધોકડાનો મારો વગર ધોકડાનો વકીલ મારો રાવો ને તન મનાવ મારા રાવાના હાલ નો કહેવાય બાપો આ દાદા મારો રાવો રે રમવા આવ્યો રે મારા રાવો રે રમવા આવ્યો એ મારા રાવા પાતાનો જોટો રે એ મારા રાવા પાતાનો જોટો એ મારા રાવા પાતાનો જોટો રે મારા રાવા રે પાતાનો જોટો રમવા દેજો રાવા દાદા ને રમવા દેજો રમવા દેજો ને રમવા દેજો રાવા દાદા ને રમવા દેજો વાલા લાગે દાદા વાલા લાગે રાવા દાદા ને વાલા લાગે વાલા લાગે દાદા વાલા લાગે રાવા દાદા ને વાલા લાગે રે 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 અમારા ભુવાજી જોકે એને તો ખાલી ઓર્ડર દેવાનો હોય પણ એને ભાવ હોય ને ભાઈ મારી દેવીનો મઠ થતું હોય તો મારે કંઈક કરવું જોઈએ તો અમારા મનસુખભાઈ રવજીભાઈ મકવાણા પરિવારના ભુવા આખા મઠની લાદી જેટલી થાય એટલી
ઈ મનસુખભાઈ તરફથી આવે છે મારી માં ભગવતી અને જાજુ દે 4 હાથની સાયો રાખે બાપ આવી રીતે હમણાં કદાચ મારી ચામુંડા રોદીએ રેદીએ ચોટો વાહ અમારા હીરાભાઈ ને મોજ આવી જાય હીરાભાઈ પાલાભાઈ મકવાણા ચણતર કામથી માંડી પ્લાસ્ટર કામથી માંડી અને જે સિમેન્ટ જોતી હોય અને જેટલું લોખંડ જોતું હોય એટલું અમારા ભાઈ તરફથી આવે છે મારી ભગવતી મારી ચામુંડા 4 હાથનો સાયો રાખે હા વાહ વાહ શાબાશ ધૈન બાપ આખા મઠની સિમેન્ટ લોખંડ અને ઉપરાંત 10,000 અને 51 રૂપિયા મારી ભગવતીમાં ચામુંડાના ફાળામાં આપે છે મારી ભગવતી 4 હાથનો સાયો રાખે અને સદાયની માટે વાહ વાહ 10,051 રૂપિયા આપ્યા છતાંય એ માણા એમ કે છે કદાચ મારું પરિવાર ટૂંકું હોય કોઈ ભોગે ન ભોગે અને કાંઈ ઘટે ને એક થી કદાચ 1 લાખ રૂપિયો ઘટે તો એમ કોણ ભુવા દાદા બી સમજી લઈશું એમાં તમારે કોઈ મૂંઝાવાનું નથી ભલા માણા આવા ભાઈઓ તો કોક નસીબ વાળાને મળે બાબો હા એમની ભાવના છે મઠ બનાવવું એ ફાઇનલ છે અને આવા ભાઈઓ છે ને એ કોક નસીબ વાળાને મળે બાપ એને ખાલી ટેકો આપો ને તમારેથી 5 રૂપિયા ન ભોગાય તો કાંઈ નહીં બાકી એની પાસે ઉભા રહ્યો ભાઈ તમે આ કરો અમે તમારી ભેગા છે એટલે એ મરદ માણા એકલો બનાવી નાખે આવું કલેજું રાખતો હોય પણ ભાઈઓનું છે ને એટલે 5-5 રૂપિયા ભોગવવા પડે રૂપિયો આવે તો રૂપિયો દેવો પડે તો દેવીને ખાતે લાગે બાપ જેટલા જેટલા આમાં મારી ભગવતીના મઠની માલિકો બોલ્યા છે ને બાપ મારી ચામુંડાને સદાયની માટે મારા ભોજા બાપાની મેરડી મારા ભાણા બાપાની મેરડી 4 હાથનો સાયો રાખે મારો હરખો બાપો બાપ હે વાહ વાહ હજી એકવાર કહી દઉં કે મકવાણા પરિવારનું મઢ નોરતા ચૈત્ર મહિનાના પૈતા પછી મઢનું કામ ઉપાડવાનું છે જે કોઈ ભાઈઓને યથાશક્તિ પ્રમાણે જે ફાળો દેવો હોય એ કોઈ ઘરે કોઈને માંગવા જવાનું નથી પોતપોતાની શુભેચ્છાએ મઢે આવી અથવા ભુવા દાદાને ફોન કરી દેવાનો ગમે એને અહીંયા મઢે આવી અને જે તમારે અર્પણ કરવું હોય માતાજીને અર્પણ કરી દેવાનું છે વૈશાખ મહિનો ચૈત્ર મહિનો પૂરો થાય અને વૈશાખ મહિનામાં માતાજીના મઠનું કામ ચાલુ કરી દેવાનું છે મારી ચામુંડા પૂરું કરી દેશે તમે તારે મજા કરો હા જોકે મનસુખ બુઆ ઘણા જગ્યાએ જોઈ છે અને અમે ગામો ગામ રખડી છીએ અને તમને કોઈ સારું લગાડવાની વાત નથી સુનિલભાઈ પણ હજી તો ખાલી તમારી પાસે વાત મૂકી હે અને અડધું કામ તો હું એવું કહું છું કે ઉપડી ગયું કે હા અડધાથી ઉપર કહેવાય હે અને આ મકવાણા પરિવારની માથે ઈ તો પાકું થઈ ગયું ચાવણની મેરડીની 100% દયા છે ભાઈ હા અને એટલે એક હૃદયથી એક ગાવાનું મન થાય પણ કેવું એ રાખો એવો રાખજે માં ચડતો દાડો એ રાખો એવો રાખજે માં ચડતો દાડો એ ડૂબવા ના દેતી ચામુંડ ચમકતો સિતારો એ આમોજ હારા બ્રહ્મની જોડી હા એ રાખો એવો રાખજે માં ચડતો દાડો એ ડૂબવાના દેતી મેલડી ચમકતો સિતારો
માયાની કમાણી તને બોલાવું રે રાયે એક દી રાવત પલાણીયો મારી આધિયા કરી શક્તિ પલાયનો કેસરી સિંહ પણ એક રાતની માલિકો એક રાતની માલિકો રે ઓલા 2300 ગામના જેદી તોરણ બાંધા એ જેદી ઓલા નીકળીએ ઉગાડ્યો મારી આધિયા ને કરી હે જેદી હોનાનો દીદી ગમણો મોરડો કાજે સખત જોગ માયા રમે અને હું ગમણો હોયડો હાલો સખત જોગ માયા રમે મોતેરા રે રમવા આવો આ ખીચડી અરે સિકોતર રમવા આવો રે મેરી હાકર સિકોતર આવો કારી રે લાયનો કાપડો મારી સિકોતર દેવને જોશે મારી સિકોતર દેવને જોશે પગના શણગાર જોઈશે ભાઈને પગના શણગાર જોઈશે મારી સિકોતર દેવને જોશે મારી સિકોતર દેવને જોશે બંડલ આપણે લેવા કામ અહીંયા એને રાખો લઈ જા કોઈ જાય નકામ દાદા બોલો Excuse me. Excuse me. कौन सा वाला?
પરજા માને મળે માને તને હિન્દુ માને ને બીજો મુસલમાન જાગને મારી ઉગતાના ભોરની દેવી મારા દાદા મારા દાદા કાનિયા જોગીના વ્યવહારની દેવી મારી ચોકમાં બેલાવું તાવડો એ માતા તા સિસાવું તે બની જાય મારી ઉગતાના બોરની મારી મેલડી ને હવા વેતની નાગણી નાગણી મારી ઉગતાના બોરની મેલડી હવા વેતની નાગણી બને અને તાવડાની માલિકો નાવણ માંડે ને ભાવ અને કદાચ ભુવાની માલિકો કમાઈ પડ્યું હોય ને એટલે એ તાવડો રહ્યો ને બાપ તાવડાની માલિકો હવા વેતની નાગણી બની અને મારી મેરડી લડવા માટે પડ ગઈ બાપ જોગડ બની ને આવો આ પશુ પર ભાતનો પોર થયો છે મારી ઉગતાના પોર ની મેરડી તને કડવો ટપોરો મરાય નહીં કાતો મારી મેરડી તને ફેર હોય બાપ મેલડી ને વાલા લગા એ તારો માવો તારો વેણો તારો માવો તારો વેણો તારો માવો તારો વેણો તારો પાવો વગાડ દગમાલા રે તારો વેણો રે વગાડ દગમાલા જય હોય બાપા જય હોય જય સુરવીર જોઈ તારા તે તેજ બે ચંદ્ર ઝુકે નહીં સૂરજ ઝુકે નહીં બાદલ છાયો એ રણે ચડો સુરવીર ઝુકે નહીં તાર ઝુકે નહીં ઘરમાં ગણ આયો આયો દોય નવ નારે તુને ઝુકે નહીં એ કાયર ઝુકે નહીં બીજ બતાયો આ મારો દાદા પર્વત હવા એ કવિ બંગ કહે સુનો સાય ખબર કરમ ઝુકે નહીં
બબૂત લગાવે ભાઈ કરમ છુપે નહીં બબૂત લગાવે તારો માડી વાણ તારો દરિયાની દેવ મારા વાણ તારો સિદ્ધવી દેવ મારી સિદ્ધવી દેવ દરિયાની દેવ મારી સિદ્ધવી દેવ હે સિદ્ધવી દેવ મારી સિદ્ધવી દેવ દરિયાના લોડની સિદ્ધવી દેવ મારો ઉપર કોટ નો રાજા રે મારો ઉપર કોટ નો રાજા જોગી જોગી આલાપ આલાપ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ લાલ લાલ જોગી કમાર લાલ જોગી લાલ લાલ જોગી કમાલ લાલ જોગી આંખ લાલ લાલ જોગી લાલ જોગીરા આંખ લાલ લાલ જોગી લાલ જોગીરા એ લાલ લાલ જોગીડા ભમર લાલ જોગીડા એ લાલ લાલ જોગીડા ભમર લાલ જોગીડા એ આટલે તે કેમ વાર લાગે લાલ જોગીડા આ દાદા મારી મેરણી ભરાય વાત મેરણી ભરાય વાત એ રે 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 ગઢલમ કે વિરાદીઓ બડે રાજા રાવણ ના મેલમાં ये होय પણ પેલી એ ધોડાવી મનોહરી નાર ને એ બોલો પછી ન પરવીરો સારે સંસારમાં ધમ ધમી જાલે ને મારા દુઃખ ને ધ્યાન આને બોલા પાલક માંડી પૂજવા બળ કરવા એ મારે સામોને મેલડે નો જાગેવાન એ મારી આયુ ને પેલા વિરાત મને બોલાવીએ તને માધ્યમના નાગલા ચડાવું રે મારા કે તલપા લોડા રાજા
હેતલ બાળો રાજા રે એ મારો હેતલ બાળો રાજા રે એ મારા હેતલ બાલુ ના રાજા રે એ મારા હેતલ બાળા રાજા એ તને તલવટ ને ખીચડી જમાડું રે મારા હેતલ બાલુ ના રાજાઓ મારી ચોટીલે ચામુંડા વહે વહે દુનિયા આખી નો દાતાર એ દાતાર પણ મારે ભૂખા ભૂખા ને મારા ને માં સામુંડ ભોજન જા પતા એ બોલે જણો ને પૂરે મારી વિહા બજારે ચામુંડા મારી બે હોય કદી ભાઈગો જાય પાડો માં ચામુંડા પર છાંડે નહીં ભણ ત્રાગમાં એ મારે ને તારા ડોટિયા ત્રિશુલ એ બોલા ચોટાડી ને તેને મારી વિહા બજારે ચામુંડા ચોટીલાની રે ચારણ મારે ચોટીલાની ચારણ મારે મૈણા વેચવા આયલા સામુંડ મૈણા વેચવા આયલા માં ભગવતી મનસુખભાઈ માં ચામુંડ નો નવરંગો માંડવો હોય માં મેરડી નો માંડવો હોય અને સુનિલભાઈ એમાં જગતમાં ચામુંડ રમવા આવ્યા છે હે એટલે જાજુ તો નહીં પણ 5-10 મિનિટ માટે માતાજીને ચુંદડી લેવી છે કારણ હા કે કદાચ આપણે અહીંથી ચોટીલા ગયા હોય તોય ભલે કોટડા ગયા તો હોય તોય ભલે ચોટીલા જાય એટલે એક શ્રીફળ ને ચુંદડી સુનિલભાઈ આપણે લઈને જાય પણ આજ એ જગદંબા આપણા આંગણાની માલિકો માં ભગવતી રમવા આવી હોય એટલે આપણે માતાજીને ચુંદડી ઓઢાડવાની નથી માતાજીને ચુંદડી ચડાવવાની છે હે એટલે જે કોઈને જ્યાં મજા આવે ત્યાં હા અને પેલો બોલતો અમારા મનસુખ ભુવાનો જ જોઈએ ભાઈ હે એની ભગવતીનો નવરંગો માંડવો છે અને જે મજા આવે 10 મિનિટ લેવી છે અમારા મનસુખ ભુવા 500 રૂપિયા આપી માં ભગવતી ચામુંડ ને ચુંદડી ચડાવે હવે મારે જોગમાં મારે વિહા બજારે ચામુંડ એને જાજુ આપે ને એ માતાજી ને ચુંદડી કેવી હોય એ એવી આશમાના રંગની એ ચુંદડી રે માં ને ચુંદડી લહેરાય હા અમારા કાનાભાઈ વેગડા 101 રૂપિયા આપી માતાજીને ચુંદડી ચડાવે મારે ચામુંડ જાજુ આપે અમારા કિંજલબેન 211 રૂપિયા આપી માં ભગવતી મારી ચામુંડ ને ચુંદડી ચડાવે હવે મારે વ્યાહ બજારે ચામુંડ મહેલ ને તમને જાજુ આપે બાપ એવી આસમાના રંગની ચુંદડી રે માં ને ચુંદડી લહેરાય
હા અમારા હસુ આપા 101 રૂપિયા આપે માતાજીને ચુંદડી ચડાવે મા ભગવતી જાજો આપે. અમારા દિલીપભાઈ ગોહેલ એ પણ 101 રૂપિયા આપે માતાજીને ચુંદડી ચડાવે માતાજી જાજો આપે. અમારા જગદીશભાઈ એ પણ 101 રૂપિયા આપે મા ભગવતીને ચુંદડી ચડાવે આવે મારે જોગમાયા મારી વ્યા બજારે સામુંડા જાજો આપે. અમુભાઈ વાલાભાઈ 201 રૂપિયા આપી માતાજીને ચુંદડી ચડાવે માતાજી જાજો આપે. ભાઈ ભાઈ અમારા રાહુલ બુવાજી 101 રૂપિયા આપી માતાજીને ચુંદડી ચડાવે હવે મારે મેળને જાજો આપે બાપ. જોકે અમારા નસીમ બુવા ને હા અમારા નસીમ બુવા આથી ગયા તઈ કેતા ગયા રાવણદેવ મારા 1001 રૂપિયો માં ભગવતે માં ચામુંડ ને ચુંદડી ચડાવે માં મેલડી ને ચુંદડી ચડાવે અરે મારી વ્યા બજારે ચામુંડ મારી મેલડી એને જાજો આપે બાપ. માટે લીલી પીળી ચૂંદડી લઈ આવો એ લઈ આવો માતાજી ને ભવ ગમતી. મનસુખભાઈ પમાભાઈ મકવાણા 101 રૂપિયા આપી મા ભગવતી ને ચૂંદડી ચડાવે હવે મારે જોગ માયા મારી વ્યા બજારે ચામુંડા જાજો આપે. લીલી પીળી ચૂંદડી લઈ આવો એ લઈ આવો મેરડી માટે બહુ કામતી. ચૂંદડી ચૂંદડી ઓટીને માંડવામાં આવ્યા એ માં આવ્યા માતાજી ને બહુ ગમતી માં. જોકે મનસુખભાઈ મા ભગવતીનો આવો નવરંગો માંડવો હોય અને જાજુ નહીં પણ મેં ખાલી એમ જ કીધું 10 જ મિનિટ આપણે લેવી છે 11 મિનિટ નથી લેવી હવે કારણ કે એની દયા હોય ને એટલે કોક માણા પૂછે મનસુખભાઈ કેમ છે એટલે કેવું પડે ચાવુંડ ની મેરડીની દયાથી આઠેય પોર આનંદ છે ભાઈ હે એની દયા છે. પણ એક છેલ્લે 5 મિનિટની માલિકોર જેને જે મજા આવી કારણ કે નાણા તો મળશે પણ ભલામણ આવા ટાણા ક્યારેય નહીં મળે. ફરી પાછો કેદી આપણે માંડવો કરી માલ હોય તોય માંડવો નથી થતો માલ હોય તોય માંડવો નથી થતો પણ ખીચામાં ખાલી એક ફોની નોટ પડી હોય ને 5 ભાઈબંધ ભેગા થઈ જાય અને માતાજીની દયા હોય ત્યાં દુકાને બેઠા બેઠા એમ કઈ મારે તો માંડવો કરવો છે અને તેથી ભાઈબંધ આમ જો ખંભે હાથ મૂકીને એમ કે કરી જા અમે બેઠા છે હે ઈ દેવીની દયા થાય દેવી એના હદીએ વસી જાય ને તેથી આવા નવરંગા માંડવા થાય હે એટલે છેલ્લે 2 મિનિટની માલિકોર માતાજીનો ભેડિયો
મારી ઓઢે રે ચામુંડમાં માતાજી તારો બેડિયો માતાજી તારો બેડિયો તમારો ભેડિયો તમારો ભેડિયો મારી ઓઢે ચામુંડમાં માતાજી મારો ભેડિયો માતાજી મારો ભેડિયો હાલો અમારા અમુભાઈ મકવાણા 101 રૂપિયા આપે માતાજીને ભેડિયો ચડાવે હવે મારે જોગમાયા જાજો આપે બાપ મોગલ આવે નવરાસ રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે માં વાણ તારો મારા વાણ તારો દરિયાની દેવ મારા વાણ તારો એ વાળ તારો મારા વાળ તારો દરિયાની દેવી મારા વાળ તારો માં દાડો રણે ચડા સુરવીર રણે ચડા દાડા રણે ચડા સુરવીર રણે ચડા દાદા રણે ચડ્યા રે જી ગાડે ચડ્યા રે દાદા રણે ચડ્યા રે જી ગાડે ઓ ચડ્યા આ લાડક વાયો અને બાપ જેના જેના ઘરની માલિકોથી આવા કદ્દો તરવાઈ ગયા હોય ને ભાવ જોકે આખી રાત માતાજીનો મજરો કર્યો હોય છેલ્લે આ ગવાય નહીં પણ હવે તમારા બધાનો ભાવ છે એટલે 2-5 ઘડી ગાઈ નાખું પણ જેના જેના ઘરની માલિકોથી આવા કદ્દોતર ગયા હોય ને બાપ એના ઘરની માલિકો એની માતા રુદન માનતી હોય એની બેની રુદન માનતી હોય બાપ એનો બાપ રુદન માનતો હોય પણ એ રુદન કેવું હોય બાપ લાડકવાયો મણો એ ભાઈ મારો જવતલિયો માણો માણો ભાઈ મારો લાડકવાયો માણો મારો જવતલિયો માણો
હાથ વિલે અરે ઓલું કપડું તૂટ્યું હોત તો એને દરજી પાસે જઈને હાથ વિલે પણ તૂટી તૂટી મારા કલેજાની કોર અરે એનો હાથો મળે નહીં હરનો આ વેદના છે બાપ જેના ઘરની માલિકોથી કધોર ગયા હોય એની વેદના એના મા બાપને ખબર હોય એની બેનો દીકરીઓને ખબર હોય ભાઈ એના ભાઈઓને ખબર હોય પાયરકાને પીડાની ખબર ન હોય જેને કાંટો લાગ્યો હોય ને એની ચિકાશની એની દુખાવાની એને ખબર હોય બાપ જોકે આ ગવાય નહીં પણ તમારો ભાવ હતો એટલે આ કરવું પડે નકર આ ન કરાય અત્યારે પણ એવો આજ મારો સુરવીર રમવા આવ્યો પણ કેવો બાપ આજ બાપ આખી રાત આપણે માંડવામાં મજા કરી પણ અત્યારે એક કડીમાં બધાની આંખમાં આવણ આવ્યા એટલે સમજી લેવાનું અત્યારે દેવી અહીંયા હાજર હાજર ને હાજર દેવી છે ને કરુણકાનું રૂપ છે બાપ દેવી આવે ને એટલે કોઈ દી કાર નો ચડે જે ભુવાના ખોરીએ માતા આવતી હોય ને એને કોઈ દી કાર નો ચડે દેવી આવે અને 500 માણા બેઠા હોય ને એની આંખમાંથી નરમાશ નીકળે ને એટલે સમજી લેવાનું કે આપણા બાપની દેવી આવી નકર કારણ આવ્યું બાપો મને વાલા લાગે રે માં એ મારો મોટેરો રમવા આવ્યો રે મારો ભૂકા વાલા રમવા આવ્યો સુકાનો લેરી રે રાજાનો લેરી બાવો સુકાનો લેરી રે આજ મારો બાવલિયો રે રાજાનો લેરી બાવો હાલો પૂંજાભાઈ સાજળભાઈ તરફથી 5001 રૂપિયો મનસુખભાઈ રવજીભાઈ ભુવા તરફથી ટોટલ લાદી
તેમજ હીરાભાઈ પાલાભાઈ મકવાણા, હા અમારા હીરાભાઈ પાલાભાઈ તરફથી મઠની માલિકો જેટલું લોખંડ અને જેટલી સિમેન્ટ વપરાય એના તરફથી વિનોદભાઈ હીરાભાઈ મકવાણા તરફથી 10,000 રૂપિયા, સ્વર્ગવાસી ભીખાભાઈ હીરાભાઈ મકવાણા તરફથી 10,000 રૂપિયા, ભાવજીભાઈ સાજણભાઈ મકવાણા તરફથી 2500 રૂપિયા, ધનજીભાઈ મંગાભાઈ મકવાણા તરફથી 5,000 રૂપિયા, વાલજીભાઈ મંગાભાઈ મકવાણા તરફથી 501 રૂપિયો, અમૃતભાઈ વાલજીભાઈ મકવાણા તરફથી 2500 રૂપિયા. માતાજીના મઠની માલિકો ફાળાની માલિકો આવે છે. એ મારી જગદંબા માં ચામુંડ તમને સુખી રાખે બાપા. હા એક જોરદાર તાલી વગાડો બાપા. હા બધાને નમ્રને પોતપોતાની જગ્યાએ 1-5 મિનિટ માટે ઊભા થઈ જાવ એટલે માતાજીની આરતી કરી અને આપણે કાર્યક્રમને વિરામ આપશું. બધા એક બાજુ ઉભા રહી જાઓ. સામે બી આવો અને 2 હાથ ઊંચા કરી ખાલી 2 જ મિનિટ જોઈશે તમારી. સાદી વાત. એ દીવડા ઝગમગ ઝગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય, એ આરતી ચામુંડ માની થાય, આરતી ચામુંડ માની થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય. માંડવે રમવાય દીવડા જગમગ જગમગ થાય, માંડવે રમવાય દીવડા જગમગ જગમગ થાય. એ મેલડી માંડવે રમવાય દીવડા જગમગ જગમગ થાય. ચામુંડા માતની જય, મેલડી માતની જય, પુરા દાદાની જય, વાણવટી માતની જય,
પંચનાથના દેવની જય, સીમાળાના દેવની જય. ઓ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.